અંબાજી યાત્રાધામમાં શક્તિ કોરિડોરના નિર્માણ કાર્યને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે। આ પ્રતિબંધ 25 મે 2026 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે, જેમાં 12 મીટરથી વધુ લાંબા અને ભારે વાહનો તેમજ આર્ટિક્યુલેટેડ વાહનો પર પ્રતિબંધ રહેશે। યાત્રાધામ અંબાજી ખાતે શક્તિ કોરિડોરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે અને આ કામગીરીમાં મુખ્ય રસ્તા ઉપર ખોદકામ વગેરે ચાલુ છે, જેથી ટ્રાફિકના પ્રશ્નો ઊભા ન થાય અને ટ્રાફિક ડાયવર્ઝન થાય અને કામગીરીમાં ખલેલ ન પહોંચે, ભારે વાહનોને પણ અકસ્માત વગેરે ન થાય। આ બાબતો સઘળી વિચારીને મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે આ માટે ભારે વાહનો માટે અંબાજી ખાતે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। સવારે 7 થી રાત્રિના 10 સુધી અંબાજીના ખોડીવલી સર્કલથી આબુ રોડ તરફના વાહનો અને આબુ રોડથી અંબાજી તરફના વાહનો આ સમયગાળામાં પ્રતિબંધિત કરેલા છે। એમના માટે અલ્ટરનેટિવ રૂટ પણ જાહેરનામામાં